કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. હા, વિડીયો છે, વ્લોગ નથી. તો બસ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. અને આજના વિડીયોનું નામ છે માથાકૂટ. માથાકૂટ આવું કેવું નામ? તમને લાગતું હશે સાલું માથાકૂટ નામ કેમ? સમજાવું ને, એની માટે જ બેઠો છું, એની માટે જ વિડીયો ઉતારું છું. તો વાત એવી છે કે વર્ષો વર્ષથી ચાલી આવે છે નવી નવી બીમારીઓ, જેમાં પહેલાં આવી ટાઇફોઇડ, મેલેરિયા, બરાબર. પણ અત્યારની બીમારીઓ કંઈક અલગ જ છે. પહેલાંની બીમારીઓમાં ડૉક્ટરો એમ કહેતા કે અમે ઈલાજ કરી આપીએ છીએ, પણ અત્યારની બીમારીમાં ડૉક્ટર એમ કહે સાલા અમે ઇન્જેક્શન આપીશું અમને ઝેરના. ના સમજાયું? સમજાવવા માટે જ બેઠો છું. તો પહેલાં આવતી હતી સાદી બીમારીઓ, પણ અત્યારે આવે છે સોશિયલ મીડિયાની બીમારીઓ. હજી ના ખબર પડી? તો હું વાત કરું છું દેશની આન બાન અને શાન કહેવાતા ઇન્સ્ટાગ્રામની રીલ્સ વાળા. એવું એમને લાગે છે કે એ ઇન્સ્ટાગ્રામની રીલ્સમાં દેશની આન બાન અને શાન વધારી રહ્યા છે, બાકી ઇન્સ્ટાગ્રામના કચરા સિવાય વધારે કંઈ નથી. તો બસ મૂકો વધારાની માથાકૂટ અને ચાલુ કરીએ આ લોકોની કાન નાક વગરની રીલો જોવાનું અને રિએક્ટ કરવાનું, અને થોડું થોડું આપણે બોલીશું કેવી લાગી એમ. તો પહેલી લો કાનમાં હેન્ડ્સ ફ્રી. બસ ને પહેરી લીધી ને? ના પહેરી તો પહેરો, નકર બાપાઓ મારશે. ગાળો નથી કહેવાનો, બસ ખાલી સમજ્યા, બસ એની માટે. તો આવો પહેલા પ્રાણી ઉપર જઈએ, જેને કરોડો સિવાય વાત કરતા જ નથી આવડતી. ના સમજણ પડી? જોવો. एक प्राइवेट आपको प्लेन लेना है. શું પ્રાઇવેટ પ્લેન? એટલે ગાંડો થયો છે? તાર પાસે પ્રાઇવેટ રિક્ષા કરાવવાના પૈસા નહીં અને તને પ્રાઇવેટ પ્લેન નહીં પડી જાય? ડોબા. સારું ચલ લઈ લઈશે, ચલ લઈ લઈશું. પાર્ક ક્યાં કરીશ? છે તાર પાસે એરપોર્ટ છે? और आपका बजट लगभग 3,000 करोड़ रुपए का है, तो कौन सा ले सकते हैं? इसके मैं दिखा रहा हूँ सबसे अच्छा प्लेन, क्योंकि आप ले सकते हैं और आपका बजट કેટલા 3,000 કરોડ. પેલા વેલકમ પિક્ચરનો એક ડાયલોગ યાદ છે પરેશ રાવલનો? તેરી માં રખે ગઈ થી એ તેરા બાપ રખે ગયા હતા. ચાલ ઘઉં 3,000 करोड़ रुपए होना चाहिए. બે ખીચામાં 3,000 નથી અને તને 3,000 કરોડની વાતો કરે છે. બે કંઈક માપે ફેંક. જવા દો. નવી રીલ. अगर आपको एक घर चाहिए જોઈએ છે મને બી જોઈએ છે. तो देखिए सबसे अच्छा घर दिखा रहा हूँ मैं आपको स्क्रीन पर. इसकी जो प्राइस है 1,500 करोड़. કેટલા 1,500 કરોડ. એટલે 150 રૂપિયા ભાઈ ખીચામાં મોમોસ ખાવાના છે? નથી ને? માપે ફેંક. सोच सकते हैं आप. એટલે કરોડોમાં જ વાત કરે છે. બે 1,500 કરોડ તું લાવીશ ક્યાંથી ભાઈ? હે, ભેંસ પાસે ઉધાર મૂકીશ તો એલા રૂપિયો મળશે. બીજાનું સેટિંગ ક્યાંથી કરીશ? એ રૂપિયો ભેંસ પાછો આપે કે ના આપે એનું કોઈ નક્કી નહીં. બકા થોડુંક માપે રાખ પ્લીઝ. હાથ જોડો પ્લીઝ. क्या आप सच में चाहते हैं कि मैं अपनी क्रश का फेस रिवील करूं और बताओ आप? તારી પાસે ક્રશ છે? હે માં, માય ગયું ભાઈ, માય ગયું. જેની બી પાસે તમને સસ્તું ઝેર પડ્યું ને મને લાઈને આપો, હું ખાઈશ. બે આની ક્રશ છે લા. ના ભાઈ, તું તારી ક્રશનું મોઢું ના બતાવીશ. જો તારી ક્રશને ખબર પડી કે તું એને ક્રશ કરે છે તો એ સીધી ગટરમાં ક્રેશ થશે. નહીં જીવે એરી વધારે, નહીં કાઢે વધારે જિંદગી. થોડોક ટાઈમ જપી જાય અને 50-60 વર્ષ કાઢી લેવા દે, પછી ગટરમાં ક્રેશ કરજે. ત્યાં સુધી જીવજે. હો आपको कि मेरी क्रश कौन है? सही में चाहते हैं तो अगर चाहते हैं तो यस बोलिए, नहीं चाहते हैं तो नो बोलिए. બે તારું મોઢું જોયું છે લ્યા? ચૂસાઈ ગયેલા કેરીના ગોટલાને લકવા થઈને પડ્યું હોય ને એવું તો મોઢું છે. એમાં બી ક્રશ રાખે છે? શરમ કર બાપા, તું શરમ. અને જો આની ક્રશને ખબર હોય કે આ એને ક્રશ કરે છે અને તોય બેન તું ખુશ છે ને, તો સિરિયસલી તારા કરતાં બદનસીબ ઇન્સાન કોઈ નથી, બદનસીબ માણસ કોઈ નથી. માણસને તું પ્રાણીમાં આવતી છે તારાને ક્રશ કરવા દેતી હશે યાર. ના પોસાય ભાઈ, આ એના ઘરમાં ના પોસાય, તને ક્રશ તરીકે આખી જિંદગી પોસાશે? ગંદી બાત. सुंदरता मोहब्बत ठुकराई थी ना तूने मेरी. મિરેકલ મળી ગઈ પેલાની ક્રશ. શું મિરેકલ? બે ગંધાતાઓ મારી નહીં. જે આગળ આપણે જે પેલું પ્રાણી જોયું ને એની ક્રશની વાત કરું છું. મારી ક્રશ નથી ભાઈ. આટલાય દાડા ખરાબ નથી આયા. સમજો જરાક. એના દાંત જોવો, એનું મોઢું જોવો. આવી ક્રશ મારી હોત ને ભાઈ, માં કસમ જન્મતા તરત મૃત્યુ લઈ લેતો. તરત. सुंदरता मोहब्बत ठुकराई थी ना तूने मेरी. બસ ને, તોડ દીધું ને તારું દિલ.
હે બેન તોડી દીધું તારું દિલ? લાગતું જ તું મને તો કે ફેંકવું હશે તો કે સારું કર્યું દિલ તોડીને પતાવી દીધું એને. નકા હું દાંત માતને કંઈક કરત તો પેપ્સીનો ઢાંકણો ખોલવામાં તકલીફ ના પડત બેન. એટલું બચી ગયું. ભગવાનનું શું કરવાની, જય શ્રી કૃષ્ણ કરીને આગળ જવા દેવાનું. હવે આવું બધું લઈ કહેવાનું ભાઈ. अब तुझे तेरी औकात दिखाती है ओए सुन અલ્યા બેન થોડું માપે ફેંકો, માપે ફેંકો. એક કામ કરો, ફેંકવાનું પછી બંધ કરજો. પેલા દાંતના ડૉક્ટરને બતાવો. ડૉક્ટર દાંત બદલવાનું કહે છે કે એના પોતાનું હોસ્પિટલ બદલી લેશે દાંત જોઈને તમારા? છી 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 છી. અરે મોરી અમ્મા, क्यों इतना अमीर बनने का ख्वाब देखते रहते हो? આય હાય 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 હાય, શું બોડી છે અમારે ભાઈ. થુ બોડી છે ક્યાં છે? आखिर क्यों चाहिए इतना सारा पैसा? અલ્યા આને કોઈ પોલિયોના ટીપા પીવડાવો, ડાયલોગ પછાડજે, એક્શન આગળ છે ભાઈ. તું પોલિયોનો ટીપા પીઆઈ જા, પછી આવ્યો પછી કરજે. क्योंकि लोगों की बातें सीधे दिल पे लगी है. ઓય જો એક ખાનગી વાત કહું, કોઈને કહેતો ને તો જ કહીશ, બરોબર? સાચું કહેજે, એ વાતો નથી, ગાળો હતી. સાચું કહેજે, એવું જ હતું ને? હે ને? હે ને? થાલા મોઢું જ એવું છે, કોઈ વાત કહેવા ને તો તને ગાળ જ નીકળી જાય તને મોઢા ઉપર જોઈને. છી. વાહ વાર ભાઈ, વાહ વાહ વાહ. બે સસ્તા સની દેવલની 1001મી કોપી, બે દિલ અને ચપ્પલ બૂટમાં ફરક કરતા તો શીખ. પછી લોકો વાતો ને ગાળો બેવ ભેગી કરીને આપશે. અને આજે માથામાં જે ચબૂતરો ઉગાડ્યો છે ને એને કઢાઈ કઢાઈ ભૂંડો લાગસ, ભૂંડો. હવે ભૂંડો. એક તો શર્ટ પહેર, માથાના વાળ કપાય અને ક્યાંક ગાંડાની હોસ્પિટલમાં એડમિશન લેવાનું વિચાર આપે ને તો લેજે હો. વધારે લાગવગ બાગવગ ના લગાવતો તું. જો કે લાગવગ તાર પાસે હશે છે નહીં, કઈ વાંધો નહીં. તો બસ ભાઈ, મારાથી આટલા પ્રાણીની રીલ્સ જોવાશે. હવે આનાથી વધારે હું રીલ્સ જોઈ લઈશ ને કે રિએક્ટ કરી દઈશ ને તો મારે પેલા સૂર્યવંશમના અમિતાભ બચ્ચન જેવું થશે. ખીરવાળી ઉલટીની, સમજ્યા? સમજો, નથી મરવું, મારે જીવવાનું છે. તો બસ આ વિડીયો આટલા સુધી. હવે તમને આ વિડીયો ગમ્યો છે કે નથી ગમ્યો એ મને નથી લેવા દેવા. બસ કાળા કલરના જે સબસ્ક્રાઈબ બટન છે એના ઉપર તમે 1500 કરોડના પેલા શું કહેવાય એને પ્રાઇવેટ પ્લેન મારો કે પછી પેલીના દાંત મારો. બસ કાળાથી વ્હાઈટ કરી નાખો, સબસ્ક્રાઈબ કરો ભાઈ. નવા નવા વિડીયો આવતા રહેશે. અને કમેન્ટ કરો ગમ્યા કે હજી કે સુધારો વધારો કરું. જો કે લાગતું તો નથી, જો કે સુધારો વધારો પેલા બે બંનેને કરવા જેવો છે. કરશું કંઈક, તમે કોમેન્ટ તો કરો.